અમરેલી જિલ્લાના બગસરામાં વગર વરસાદે પાણી બગસરામાં દરરોજ આ મુખ્ય માર્ગો ઉપર લોકો દ્વારા પાણીનો વેડફાળ કરે છે। આ સ્થિતિમાં નાની ચોકથી જૂની શાક માર્કેટ તેમજ નાની પોસ્ટ ઓફિસ પાસે તેમજ મોટી હવેલી પાસે તેમજ મોટી ચોકથી આપાગીગાની જગ્યા પાસે તેમજ કુંકાવા નાકાથી રામજી મંદિર પાસે તેમજ ઉપલી બજારથી શિવાજી ચોક સુધી આ સમસ્યા છે, જેમાં લોકો ઘેરથી પાણીનો વેડફાળ કરી અને પાણીનો બગાડ કરે છે। રસ્તા ઉપર પસાર થતા વાહન ચાલકો તેમજ દર્શન જતા ભક્તજનો તેમજ રાહદારીઓને ભારે હાલાકીનો સામનો કરવો પડે છે, જેમાં તંત્રને અવારનવાર રજૂઆત કરતા કંઈ પણ નિર્ણય આવતો નથી। બાઇટ મનુભાઈ। મારું નામ મનુભાઈ નાથાભાઈ બગસળિયા, રહેવું બગસરા। સાહેબ, હવે અમારી એવી પરિસ્થિતિ છે કે રામજી મંદિર પાસે પાણીનો બેફામ ઉપયોગ થાય છે। રોડમાંથી એટલું બધું પાણી ઢોળાય છે કે આવતા જતાં રિક્ષાવાળા, મોટરસાઇકલવાળા બધાય બ્રેક મારે સીધા લપસીને પડી જાય છે। પછી મસ્જિદે જવાનો રસ્તો આનો આ જ છે, બરાબર। એટલે હવે તંત્રને ઘણી ફેરો અવારનવાર જાણ કરી, પણ તંત્ર આની માટે કાંઈ પગલાં લેતું નથી। અઘોર નિંદ્રામાં સૂતું છે તંત્ર। આજે પાણીનો પેચીદો પ્રશ્ન, લોકો આજે પાણીનો વેડફાટ કરી રહ્યા છે। તંત્ર નિંદ્રામાં છે, લોકોની અવારનવાર રજૂઆત છે, છતાં પણ કાંઈ કામ થતું નથી। દુકાનદારને તકલીફ, દર્શનાર્થી જતા આજે ભક્તજનોને તકલીફ, મસ્જિદે જતા આજે ભાવિકોને તકલીફ। આ સ્થિતિની અંદર આજે તંત્ર ક્યારે જાગશે? કિરીટ જીવાણી, બગસરા।